એવા લોકો છે જ કે આના વાળ વ્યા જાય પણ વળ ન જાય, આવા લોકો છે જ. અહીં મહિલાઓ જેટલી બેઠી છે તમે જુઓ, એ લોકો જે હેરસ્ટાઇલમાં પૈસા નાખી શકે છે સાહેબ, 25,000થી શરૂ થઈ અને રાજકોટમાં અમારે સાંભળ્યું કે લાખ રૂપિયો હેરસ્ટાઇલમાં નાખે. હમણાં દિવાળી આવશે, 1 લાખ રૂપિયો હેરસ્ટાઇલમાં, એટલે ક્યાં જાય સાહેબ આટલું બધું બજેટ? બોલો. કારણ કે બહેનો તમે જુઓ, વાળ સ્ટ્રેટ રહેવા જોઈએ, વાળ ડાબી બાજુ રહેવા જોઈએ, વાળ જમણી બાજુ રહેવા જોઈએ, વાળ ફૂમકાવાળા રહેવા જોઈએ, વાળ હાઇલાઇટ્સ રહેવા જોઈએ. બહેનોને કેટલું બધું હોય, પુરુષોને વાળ રહેવા જોઈએ. એમ રાઈટ? એક મુદ્દાનો કાર્યક્રમ છે. આ જેટલા છે એટલા રહી જાય ને ભાઈ, ગંગ નાયાઓ. અને બહેનો ઓલું શું મૂકા, સ્ટ્રેટનર, હેર સ્ટ્રેટનર રાખે છે, બરાબર? લગભગ બહેનો તમે જુઓ, પ્રસંગમાં ક્યાંય જવાનું હોય, મેરેજીસ કે મોટા ફંક્શન હોય, એટલે વાળ સીધા ખીપા જેવા કરી નાખે. એને હેર સ્ટ્રેટનર કહેવાય. પુરુષોનું જનરલ નોલેજ વધારું છું, ન ખબર હોય તો. એ હેર સ્ટ્રેટનર, મેં તો એ કંપનીમાં સાહેબ ફોન કરીને કીધું હતું કે આવું ટંગ સ્ટ્રેટનર છે, જીભડી સીધી કરવાનું જો મશીન આવી જાય, તો મારા કેટલાય ભાઈબંધોને દેવા થાય ગિફ્ટમાં. એ ભાઈએ મારો નંબર બ્લોકમાં નાખી દીધો. બોલો, ખબરદારી કે આવા કોઈ સવાલ ન કરતા આવી ગયા. જબરું છે. અને વાત નીકળી છે એટલે તમે આટલા દિલથી માણો છો. એક બેનને 3 જ વાળ હતા, ખાલી 3 જ વાળ, પણ લાંબા. અને એ બ્યુટી પાર્લરમાં ગયા. બ્યુટી પાર્લરમાં જઈને એણે વળી પૂછ્યું, હવે બ્યુટી પાર્લર વાળી બેને વળી પૂછ્યું કે હલો, એને હસવું તો આવ્યું, પણ હવે ગ્રાહક કહેવાય, ગ્રાહક તો ભગવાન છે. શું કરું, ગણું કે કાપું? હલો, શું કરું, ગણું કે કાપું? ત્યારે ઓલી બાઈએ સહેજ પણ ખચકાટ કર્યા વગર ગ્રાહક બેને કીધું કે રંગી દે. વાત હાસ્યરસની છે, હું એને જીવન સાથે જોડું છું દોસ્તો. પૈસા ગણવામાં અને સંબંધો કાપવામાં આપણે જીવનને રંગવાનું જ ભૂલી જાય છે દોસ્તો. એક મિસ ન થઈ જાય. આપણે સુખને પોસ્ટપોન કરી રહ્યા છીએ. સોરી ટુ સે યુ. આપણે સુખી થવું છે પણ આવતીકાલે. અરે અત્યારનો જલસો કે ને ભાઈ, અહીંયા કેવા વાળા આવ્યા હશે ઘણા મિત્રોને, અધિકારીઓને પદે, સાંઈ રામદેવ એના કરતા બીજા કલાકારને. હવે તું ઘરે પડ્યો રહે ને ભાઈ, તારી ઘરે તારા છોકરાના લગ્નમાં બીજાને બોલાવજે ભાઈ. આ માંડ ગોઠવાનું છે, તું શાંતિ રાખ ને યાર. એ પકલા આવા હોય જ. આમાં અંદરો અંદર ઘણો ખવાઈ જતો હોય, પણ તો તે ક્યાં 10 લાખનું ડોનેશન દીધું ભાઈ? આવા કેવા, આ લોકો જ નેગેટિવિટી ફેલાવે છે, આ લોકો જ કળિયુગ લાવી દે છે. કાંઈ કરવું નથી, એને ખાલી ઓપિનિયન દેવા છે. જો તમે મારું માનો તો હવે ભાઈ, તારું તારા ઘરના નથી માનતા, તું શાંતિ રાખ ને ભાઈ. તું બટેકાનું શાક કહેશ ને વાંહે રીંગણાનું થાય છે ભાઈ. કોઈ કામ કરે છે સાહેબ, એ અધિકારી હોય, પદાધિકારી હોય, તમારો નાનેમાં નાનો કોર્પોરેટર હોય, કે તમારો તાલુકા વિકાસ અધિકારી હોય,